સુરત ખાતે મેડિકલ કોલેજમાં સુરક્ષા નિયમોનો ભંગ જોવા મળ્યો। છઠ્ઠા માળે જોખમી રીતે કલરકામ કરાવવામાં આવ્યું। સેફટી બેલ્ટ વગર કામ કરતા શ્રમિકો નજરે પડ્યા। ઉતાવળે કામ પૂર્ણ કરવાના ચક્કરમાં સુરક્ષાનો અભાવ જોવા મળ્યો। કોન્ટ્રાક્ટર પર બેદરકારીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહીની પણ માંગ ઉઠી। સુરત મેડિકલ કોલેજને ખાતે અમુક પચીસને જોઈ શકાય છે। જે હિસાબે વરસાદ પહેલા સુરત મેડિકલ કોલેજમાં કલર કામ થઈ રહ્યું છે। કલર કામ થઈ રહ્યું છે બરાબર, પણ એના જે મજૂરો કલર કામ કર્યા છે એમને સેફટી વગર કરવામાં આવ્યું છે। જે હિસાબે મજૂરોને ઉપર ચઢાવી દેવામાં આવ્યું છે વિધાઉટ સેફટી વગર, કોઈ સેફટી વગર આ લોકો કલર કામ કરી રહ્યા છે, જોઈ શકાય છે। જે હિસાબે અહીંયા મજૂરો છે એ રાત દિવસ કામ કરી રહ્યા છે, પણ આ લોકો પાસે સેફટીનો કોઈ સુવિધા નથી। જે હિસાબે આ ન્યૂ સિવિલ હોસ્પિટલને કોલેજ કોમ્પ્લેક્સ છે, મેડિકલ કોલેજ છે, એમાં કોલેજની બહાર જે કલર કામ ચાલી રહ્યું છે, વરસાદ પહેલાં કલર કામ ચાલી રહ્યું છે, ત્યાર પછી જે અહીંયા મજૂરો કામ કરી રહ્યા પાસે કોઈ સેફટીને સાધન નથી। જે હિસાબે ઉપર વિઝ્યુઅલમાં જોઈ શકાય છે, વિડીયોમાં જોઈ શકાય છે, મજૂરો એક હાથથી કામ કરી રહ્યા છે અને એક હાથથી જે બંબુ છે બંબુ પકડીને જે કામ કરી રહ્યા છે, કેમ કે જે હિસાબે એ લોકો પાસે સેફટીનો કોઈ સાધન નથી। છેક ઉપર જે પાંચમા છઠ્ઠા માળને જે ટેરેસ છે ત્યાં કામ કરી રહ્યા છે, પણ સેફટી વગર કામ કરી રહ્યા છે, કેમ કે આ લોકોને સેફટી કોઈ આપવામાં આવ્યું નથી। અહીંયા જે મજૂરો છે જોઈને એવું લાગી રહ્યું છે કે સિવિલ કમ્પર્સમાં જે કામ થઈ રહ્યું છે એમાં એ લોકો જે અધિકારીઓ છે એમને કોઈ પડી નથી, કેમ કે જે હિસાબે આ કામ થઈ રહ્યું છે કશે ને કશે એવું લાગી રહ્યું છે કે જે અહીંયા જે કામ કરવાવાળા છે એને જિંદગીના કંઈ પડી નથી, કેમ કે આ જે કલર કામ છે એ વરસાદ પહેલાં કરવામાં આવી રહ્યું છે અને વરસાદ પહેલાં જે કલર કામ કરાતું હોય તો વરસાદમાં ધોવાઈ પણ જતું હોય છે, પણ એ કોઈ પડી નથી। પણ જે અધિકારીઓ છે એમના ચેમ્બરમાંથી બહાર નીકળીને જોવે છે જે કામદારો અહીંયા કામ કરી રહ્યા છે, જેમને સેફટીને કોઈ સાધન આપવામાં આવ્યું નથી, એમને સેફટીનો કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નથી, અને જે છઠ્ઠાથી સાતમા માળે કામ કરી રહ્યા છે એના ઉપર જે વાત કરશું કે કેમ કે અહીંયા મજૂર પણ કામ કરી રહ્યા છે એમને પણ કહેશું। ભાઈ आपका क्या नाम है, कब से काम में लगे आप लोग? हाँ, काम में कब से कर रहे हैं? 9 बजे से। 9 बजे से। सेफ्टी के बिना इतना ऊपर चढ़ा दिया काम करने के लिए? वो साहब भाई वो लोग मालूम है, मैं तो मजदूर हूँ। हम मजदूर आपके साथ वाले ही है ना? हाँ, काम सेफ्टी के बिना ऊपर करवा रहे, कुछ सेफ्टी नहीं है ऊपर? सेफ्टी नहीं है सर। कब से, मतलब कितने दिन से काम चल रहा है? आज हो गया 5-6 दिन हो गया। ऐसे ही चल रहा है? ऐसे चल रहा है। कोई सेफ्टी अगर कुछ हो गया तो कुछ जवाबदारी कौन लेगा? वो मेरा ठेकेदार वह करवा रहा है, उसको मालूम। मेरे तो मजदूर हमें तो मालूम नहीं सर, वो भी आएगा उससे बात करवाने का। બિલકુલ મજદૂર છે આ લોકોને ખરેખર જે સેફટી જોઈએ એ સેફટીના ઠેકાણા નહીં, કેમ કે આ પાંચમા છઠ્ઠા માળથી ઉપર છે ટેરેસને ભાગ્ય છે ત્યાં જે કલર કામ કરવામાં આવ્યું છે વિધાઉટ સેફટી છે, કેમ કે જોઈ શકાય છે જે હિસાબે મજૂરો છે એક હાથે બંબુ પકડ્યા છે અને બીજા હાથે કામ કરી રહ્યા છે। આમાં થોડીક ચૂક થયું તો નીચે પડતા જ મોત નીપજે એવી પણ શંકા છે, કેમ કે જે હિસાબે આ જે આખું કામ કરવામાં આવી રહ્યું છે કશે ને કશે જે કોન્ટ્રાક્ટર હોય કે સિવિલ વિભાગને જે મેડિકલ કોલેજના અધિકારીઓ હોય એ આ ખાના કાન કાળા કરીને બેઠા છે, કેમ કે આ મજૂરોને સેફટીને લઈને કોઈ ધ્યાન કરવામાં આવ્યું નથી। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।